સર્વમાન્ય મહિમાની યોગ્ય એવા અમારા યહોવા દેવ બાપ, તમારો પુષ્કળ આભાર માનીએ કે તમે અમારા જીવનમાં એક આજે નવો દિવસ આપ્યો અને આ દિવસને માટે જોઈતા સઘળા જરૂરિયાતો તમે પૂરા પાડ્યા. અમારી સારી તંદુરસ્તી બક્ષી અને અત્યારના સમયે તમારા પવિત્ર વચનો વાંચવાને માટે જે આ સમય પૂરો પાડ્યો એને માટે તમારો આભાર ઉપકાર માનીએ છીએ. આજે જે વચનો આપણે વાંચવાના છીએ એ વચનો પુનર્નિયમનું પુસ્તક અને તેનો 18મો અધ્યાય છે. પિતા પરમેશ્વરે અમને જે આ તક આપી તેને માટે પણ અમે આપનો આભાર ઉપકાર માનીએ છીએ. આજના વચનો વાંચીશું પુનર્નિયમનું પુસ્તક અને તેનો 18મો અધ્યાય. પવિત્ર પુસ્તકમાંથી પુનર્નિયમ તેનો 18મો અધ્યાય. લેવી યાજકોને એટલે લેવીના આખા કુળને ઇસ્રાયેલી સાથે ભાગ કે વારસો ન મળે. તેઓ યહોવાના હોમયજ્ઞો તથા તેના વારસા ઉપર ગુજરાન ચલાવે અને તેઓને તેઓના ભાઈઓની મધ્યે વારસો ન મળે. તેઓનો વારસો તો યહોવા છે, જેમ તેણે તેઓને કહ્યું છે તેમ. અને લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાનો યજ્ઞ ચઢાવનાર તરફથી યાજકોને આ દાખવું મળે કે તેઓ યાજકને બાવડું તથા બંને ગલોફા તથા ગોધરી આપે. તારા અનાજના, તારા દ્રાક્ષરસના તથા તારા તેલના પ્રથમ ફળ તથા તારા ઘેટાનું પહેલી કાતરણીનું ઊન તું તેને આપ. કેમ કે યહોવા તારા દેવે તારા સર્વ કુળોમાંથી તેને તથા તેના પુત્રોને સદાને માટે પસંદ કર્યા છે કે તેઓ ઊભા રહીને યહોવાને નામે સેવા કરે. અને કોઈ લેવી આખા ઇસ્રાયેલમાં તારી કોઈ પણ ભાગળમાં વસેલો હોય ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઈચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાનો છે ત્યાં આવે, તો ત્યાં યહોવાની હજુરમાં ઊભા રહેનાર તેના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવા તેના દેવને નામે સેવા કરે. તેની વડીલો ઉપાર્જિત મિલકતના વેચાણથી જે તેને મળે તે ઉપરાંત તેને બીજાઓના જેટલો જ હિસ્સો ખાવાને મળે. જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેમાં તું જાય ત્યારે તે દેશ જાતિઓના અમંગળ કૃત્યોનું અનુકરણ કરતા તારે ન શીખવું. તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય કે જોશ જોતો હોય કે શકુન જોતો હોય કે ધંતર મંતર કરનાર કે જાદુગર કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર કે ઇલ્મી કે ભૂવો હોય. કેમ કે જે કોઈ એવા કામ કરે છે તેને યહોવા કંટાળે છે. અને એવા અમંગળ કામોને લીધે તો યહોવા તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. તું યહોવા તારા દેવની દ્રષ્ટિમાં સંપૂર્ણ થા. કેમ કે આ જે દેશ જાતિઓનું તું વતન પામવાનો છે તેઓ શકુન જોનારાનું તથા જોશ જોનારનું સાંભળે છે, પણ તને તો યહોવા તારા દેવ એમ કરવા દીધું નથી. યહોવા તારો દેવ તારે સારું તારે મધ્યથી તારા ભાઈઓમાંના મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે, તેનું તમારે સાંભળવું. હોરેબમાં સભાને દિવસે જે સર્વતે યહોવા તારા દેવ પાસે માંગ્યું કે હવે પછી યહોવા મારા દેવની વાણી મારા સાંભળવામાં ન આવે, તેમજ આ મોટી આગ હવે પછી મારા જોવામાં ન આવે, રખીને હું માર્યો જાઉં તે પ્રમાણે. અને યહોવાએ મને કહ્યું કે તેઓ જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે. હું તેમને સારું તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ ને જે સર્વ હું તેને ફરમાવું તે તેઓને કહેશે. અને એમ થશે કે મારે નામે મારા જે વચનો તે બોલશે તે જે કોઈ નહીં સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ. પણ જે પ્રબોધક ગૌરવ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે. અને જો તું તારા હૃદયમાં એમ કહે કે યહોવા જે વાત બોલ્યો નથી તે અમે શી રીતે જાણીએ, જ્યારે પ્રબોધક યહોવાને નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય અથવા તે પૂરી કરવામાં ન આવે
તો તે વાત યહોવા બોલ્યો નથી, એમ તારે જાણવું. પ્રબોધક ગૌરવથી તે બોલ્યો છે, તેનાથી તું બીસ નહીં. પ્રભુ તેના વચ્ચે પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. પૃથ્વી જેનું પાયાસન છે અને આકાશ જેનું રાજ્યાસન છે, એવા અમારા સૈન્યોના દેવી હો બાપ, તમારી આગળ અમે અમારા મસ્તકો નમાવ્યા છે અને તમારી હજુરમાં આવીને અમે તમારી ઉપાસના, તમારી પ્રાર્થના, વંદના કરીએ છીએ. એ એટલા માટે નહીં કે અમે સારા છીએ, પણ પિતા પરમેશ્વર, તમે અમને ખંડી લીધેલા છે અને અમને તમારા બાળકો બનાવ્યા છે, અને એ બાળકોની રૂએ અમે આપની સમક્ષ આવી શકીએ છીએ. ત્યારે માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ પિતા, તમારું આવું ખૂબ જ નજીક છે. તમે ક્યારે આવશો અમે નથી જાણતા, પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને માટે અમે હરદમ તૈયાર હોઈએ. તેને માટે તમે અમારી મશાલોને પ્રજ્વલિત કરી રાખો. અમારા હૃદયોને ખડક મજબૂત કરો બાપ, અને અમારા વિશ્વાસને તમે વધારો પિતા. તમારા આવવાની નિશાનીઓ રૂપે અત્યારે પૃથ્વી પર જે સગડી બીનાઓ બની રહી છે, એ સગડી બીનાઓ તમે તમારા પુસ્તક બાઇબલમાં વર્ણવી છે અને તે પ્રમાણે થઈ રહી છે. ત્યારે પિતા, અમે શૈતાનિક બાબતોમાં ફસાઈ ના જઈએ, માર્ગ ભૂલી ન જઈએ, પણ તમારા માર્ગની અંદર લાગુ રહીએ. તેને માટે પણ તમે અમારી સહાયતા, મદદ કરો. અમે જાણીએ છીએ, નથી જાણતા, એવું કોઈ કે ભાઈ કે બહેન બીમાર હોય તેને તમારી સમક્ષ લાવીએ છીએ. અમે તમારા તંદુરસ્ત ગાયેલ હાથના સ્પર્શ પડે તેઓને સ્પર્શ કરો અને તેઓને સંપૂર્ણ સાજાપણું મળે એવી કૃપા થવા દેજો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા, મદદ કરો. અમારી સહાયતા, મદદ કરો. જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો છે, એ કુટુંબની પ્રભુ તમારી સમક્ષ લાવીએ છીએ. આ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પણ તેઓની સહાયતા, મદદ કરો. વિશેષ પિતા, અમારા દેશના પ્રેસિડેન્ટ એ સગડાઓની પર તમારી કૃપા, દયા, ભલાઈ અને પ્રેમમાં વધો. અમારા રાજનેતાઓને બુદ્ધિ, જ્ઞાન, ડાપણથી ભરપૂર કરો અને તેઓને તેઓની જવાબદારીઓ અદા કરવાને માટે શક્તિ, સામર્થ્ય પૂરા પાડો. વિશેષ અમારા લોકોની સતામણી હજુ પણ થઈ રહી છે, ત્યારે સતાયેલા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓના દુઃખ, દર્દો દૂર કરો, તેઓને સાચો સંભાળો અને તેઓના વિશ્વાસને અડીખમ ધરી રાખવાને માટે તમે તેઓની સહાય કરો. જે સતાવનાર આત્માઓ છે, એ શૈતાનિક આત્માઓને પ્રભુ પિતા તમે ધમકાવો અને તેઓ તમારા માર્ગોમાં આવે, તમારા લોકોની સતામણી બંધ થાય અને તમારા નામને માનને મહિમા આપે એવી કૃપા પણ તમે થવા દેજો પિતા. અત્યારે વરસાદની મોસમ ચાલી રહી છે. ઘણે ઠેકાણે પિતા બાપ પાણીના ભરાવાને લીધે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ધંધા રોજગારોની જગાઓ પાણી ભરાઈ ગયા છે. એવા લોકોને અમે તમારી સમક્ષ લાગે છે કે પિતા બાપ, તેઓને જે આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે, શારીરિક મુશ્કેલીઓ પડી રહી છે, એ સગળી તમે જાણો છો, અને તે સહન કરવાને માટે અને તેમાંથી નીકળવાને માટે તમે તેઓની સહાયતા, મદદ કરો. ઘણા કુટુંબોને ખોરાક, પાણી નથી મળતા, એવા કુટુંબોને પણ પ્રભુ પિતા તમે સહાયતા, મદદ કરો. તેઓની વારે ધાવાને માટે તમારા લંબાવેલા ભુજો લાંબા કરો. અમારી સહાય પર મદદ કરી રહ્યા છો, તેને માટે પણ આભાર તો ઉપકાર માને છે. અમારી શારીરિક તંદુરસ્તી બક્ષી રહ્યા છો, તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માને છે. પિતા પરમેશ્વર, અમારી આ સગડી અરજુ વિનંતીઓ તમારા પુત્ર, અમારા મધ્યસ્થી ઈસુ ખ્રિસ્ત, જે કાળવાઈના પહાડ પર વિંધાયા, ક્રુસે ચડાઈને લટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ.
સાંભળી અને તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન આમીન.